પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની સાથે અત્યાચાર મામલે દાહોદના ડૉક્ટરો આજે સડકો પર ઉતરી આવ્યા છે। વિરોધને લઈને આપણે ડૉક્ટરો જોડે વાત કરીશું। બેન, મહિલા ડૉક્ટર જોડે અમાનવીય વર્તન થયું છે, શું કહેશો आप? एज ए फीमेल एक औरत होने के नाते मैं ये कहना चाहती हूँ कि हम डॉक्टर्स सबकी जान बचाते हैं। हम कभी मना नहीं करते कि हम पेशेंट नहीं देखेंगे। 24 आवर्स सबके लिए अवेलेबल रहते हैं। अगर किसी के साथ भी ऐसा होता है, चाहे वो कोई भी हो, ये गलत है। और डॉक्टर्स के लिए हो रहा है जो कि अपनी लाइफ में 99.9% टाइम सिर्फ पेशेंट्स को देते हैं, जो सिर्फ लोगों के लिए सेवा ही कर रहे हैं। उनके लिए अगर कोई एक्ट नहीं बन रहा है तो ये बहुत गलत बात है। एटलीस्ट कोई प्रोटेक्शन एक्ट फॉर ऑल फीमेल्स एंड नॉट ओनली फॉर फीमेल्स, एवरीबडी हु इज़ अफेक्टेड बाय दिस एंड हु हैज़ डन दिस। प्रशासन को, सबको इस बारे में जागरूक होकर कोई एक्शन लेना चाहिए। और अगर वो एक्शन नहीं ले रहे हैं तो हम किस दुनिया में रह रहे हैं, किस कंट्री में रह रहे हैं जहाँ हम सब कर रहे हैं दुनिया के लिए, हम सब कर रहे हैं कंट्री के लिए, कंट्री कब करेगी हमारे लिए? તો ડૉક્ટરોને સંરક્ષણને લઈને એક્ટની વાત ઉઠી છે। આપણી જોડે અન્ય એક ડૉક્ટર છે। દાહોદમાં આજે રેલી કાઢવામાં આવી છે, વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે। કેવા પ્રકારની રેલી હતી ને શું માંગણીઓ છે તમારી? અમારી એકદમ શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ હતી। અમારી માંગણી એ જ છે કે જે આરોપી છે કોઈ બી એને તરતમાં તરત પકડી લેવામાં આવે અને એને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આગળ આવા ઘણા બનાવો બન્યા છે, તો હવે પછી આવા કોઈ બનાવો ના બને એ માટે સરકાર તાકીદ કરે। તો દાહોદના ઝાયડસ હોસ્પિટલના જે તબીબો છે તેઓ ડૉક્ટરોની સંરક્ષણ માટે એક્ટ અને આવી કોઈ ઘટના બીજી વાર ન બને તે માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે। મૌન રેલી પાડી 2 મિનિટનું મૌન રાખ્યું છે અને દાહોદના સડકો ઉપર પોતાનો વિરોધ શાંતિપૂર્ણ માહોલમાં રજૂ કર્યો છે। ધન્યવાદ।